બગદાણામાં નવનીત બાલતિયાને માર મારવાની ઘટનામાં 2 મહિના બાદ એક નવો વળાંક આવ્યો કે જેમાં માયાભાઈ આહિરના પુત્રએ પોલીસમાં અરજી કરી છે। અનેક એવા લોકો દ્વારા માયાભાઈ આહિર હોય કે પછી તેમના પરિવાર ઉપર ટીકા ટિપ્પણી અને અભદ્ર ભાષાની અંદર વિડીયો છે તે વાયરલ કરવામાં આવી રહ્યા હતા। એ ભરત આહિર છે તે રેન્જ આઈજી કચેરી ખાતે પણ પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ લગભગ 8 લોકો વિરુદ્ધ છે તે અરજી કરી છે। જે લોકોએ આ રીતનું એક કાવતરું રચીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે તમામની સામે તેઓએ કાયદાકીય કાર્યવાહીની પણ પોલીસને માંગ કરી છે। બગદાણા બબાલની અંદર 2 મહિના બાદ એક નવો વળાંક સામે આવ્યો છે। બગદાણામાં નવનીત બાલતિયાને માર મારવાની ઘટનામાં 2 મહિના બાદ એક નવો વળાંક આવ્યો કે જેમાં માયાભાઈ આહિરના પુત્રએ પોલીસમાં અરજી કરી છે। માયાભાઈ આહિરના મોટા દીકરા ભરત આહિરે ભાવનગર એસપીને એક અરજી આપી છે। નવનીત બાલતિયાની ઘટનાના 2 મહિના બાદ એક અરજી થતા મોટો ઘટસ્ફોટ થવાની શક્યતા। ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે સાથે ભરત આહિરે એક મુલાકાત કરી અને મુલાકાત કર્યા બાદ એક અરજી પણ આપી છે। એસપી નિતેશ પાંડે અને દાઠા પોલીસ સ્ટેશનની અંદર એક અરજી આપવામાં આવી છે। સોશિયલ મીડિયામાં માયાભાઈ આહિર અને જયરાજ આહિરને લઈ જે ટીકા ટિપ્પણીઓ કરવામાં આવે છે, વિવાદિત નિવેદનો આપવામાં આવે છે, સોશિયલ મીડિયામાં જે કમેન્ટો આપવામાં આવે છે એ તમામને લઈને એક અરજી આપવામાં આવી છે। દાઠા પોલીસ સ્ટેશન મથકે 4 થી 5 લોકોની સામે એક અરજી આપવામાં આવી છે। આવનારા સમયમાં અરજીને લઈને મોટા ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, કેમ કે આ ઘટના બની અને 2 મહિનાનો સમય થયો। 2 મહિનાના સમય બાદ માયાભાઈ આહિરના મોટા પુત્ર ભરત આહિરે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે સાથે એક મુલાકાત કરી હતી। આ મુલાકાત બાદ તેમણે એક અરજી આપ્યા હોવાની પણ વાત સામે આવી રહી છે અને જે અરજી એ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેને આપી છે તે જ અરજી દાઠા પોલીસ મથકે પણ આપવામાં આવી છે। દાઠા પોલીસ મથકે આપવામાં આવેલી અરજીની અંદર 4 થી 5 લોકોના નામ હોવાની પણ વાત એ સામે આવી રહી છે। જ્યારથી આ ઘટના બની ત્યારથી અત્યાર સુધીની અંદર જયરાજ આહિર અને તેમના પિતા એટલે કે માયાભાઈ આહિરની સામે વિવાદિત નિવેદનો આપવાની ઘટનાને લઈને અરજી આપવામાં આવી છે। કૃણાલ મારી સાથે જોડાયા છે। કૃણાલ, બગદાણા વિવાદના 2 મહિના બાદ માયાભાઈ આહિર અને જયરાજ આહિરની સામે વિવાદિત નિવેદનો ટીકા ટિપ્પણીઓને લઈને ભરત આહિરે એક અરજી આપી છે। બિલકુલ, આજથી 2 મહિના પહેલા જે બગદાણાનો આ વિવાદ શરૂ થયો હતો, આ વિવાદને આજે 2 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે અને ત્યારબાદ હવે માયાભાઈ આહિરના મોટા પુત્ર એટલે કે ભરત આહિર છે તે હવે એક્ટિવ જોવા મળી રહ્યા છે। એકાએક તેઓ એ પોલીસ સ્ટેશનના આસપાસ જોવા મળી રહ્યા છે, કેમ કે આ જે ઘટના બની હતી આ ઘટનાની અંદર અનેક એવા લોકો દ્વારા માયાભાઈ આહિર હોય કે પછી તેમના પરિવાર ઉપર ટીકા ટિપ્પણી અને અભદ્ર ભાષાની અંદર વિડીયો છે તે વાયરલ કરવામાં આવી રહ્યા હતા। અને અત્યારે જે રીતના માહિતી મળી રહી છે કે ભાવનગરના એસપી નિતેશ પાંડે કે જ્યારે જયરાજ આહિરની એસઆઈટીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા અને તેઓની ધરપકડ થઈ, એ પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ કોઈ પરિવારની અંદર કોઈ મેરેજ અથવા તો કોઈ બીજા કારણોસર તેઓ એ રજા ઉપર હતા અને ગઈકાલે જ તેઓએ ભાવનગરના રેન્જ આઈજી તરીકે તેઓએ જ્યારે ચાર્જ સંભાળ્યો છે ત્યારે ચાર્જ સંભાળતાની સાથે જ એ ભરત આહિર છે તે રેન્જ આઈજી કચેરી ખાતે પણ પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ લગભગ 8 લોકો વિરુદ્ધ છે તે અરજી કરી છે। આ અરજીની અંદર માયાભાઈ આહિર હોય કે પછી તેમના પુત્ર એ જયરાજ આહિર અને તેમના પરિવાર ઉપર જે પણ ટીકા ટિપ્પણી કરતા એ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં આવી રહ્યા હતા, તેના જ આધારે તેઓએ એ જે અરજી કરી છે એ અરજી પણ એ દાઠા પોલીસ સ્ટેશનને મોકલી દેવામાં આવી છે અને દાઠા પોલીસ સ્ટેશનના પીઆઈ CH સામે પણ અત્યારે જે પૂછપરછ અમે કરી હતી ત્યારે પણ તેમના ઉપરથી એવી માહિતી છે તે આવી છે કે હા અરજી છે ત્યાં કરવામાં આવી છે, તેમાં અનેક લોકો સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે। તેમાં પિન્ટુ કોળી કરીને જે વ્યક્તિ છે કે જે વારંવાર એ અભદ્ર ભાષાની અંદર એ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયાની અંદર મૂકતા હતા। બીજું કે જ્યારે એ સભા છે ભાવનગરના પશ્ચિમ વિસ્તારની અંદર એ કોળી સમાજ દ્વારા બોલાવવામાં આવી હતી, ત્યાં પણ માયાભાઈ આહિરના વિરુદ્ધ એક જે પવનચક્કી નાખવામાં ખેતર પચાવી પાડવાની અને આવી અનેક ઘટનાઓને લઈ જાહેર મંચ ઉપરથી
જે વાત કરવામાં આવી હતી, જો કે વાતની અંદર સમાધાન થઈ ગયા હોવા છતાં પણ આ વાદ અને વિવાદને ફરીથી ક્યાંક ને ક્યાંક ચર્ચાઓમાં લાવવા માટે આવા નિવેદનો છે તે અમુક લોકો દ્વારા આપવામાં આવ્યા હતા. એટલે કે આમ જોવા જઈએ તો 7 થી 8 લોકો સામે એ અરજી છે તે અત્યારે દાખલ કરવામાં આવી છે અને સાથે જે બગદાણાનો વિવાદ હતો તેમાં 2 મહિના પછી હવે અચાનક માયાબા આહિરના પુત્ર એ ભરત ભમ્મર છે તે એક્ટિવ જોવા મળી રહ્યા છે અને તેઓ એ ગઈકાલે જ એસપી કચેરી ખાતે પણ જોવા મળ્યા હતા. રેન્જ આઈજી સાથે પણ તેઓએ મુલાકાત કરી છે અને તેઓએ જે અરજી આપી છે એ અરજી ડાઠા પોલીસ સ્ટેશન સહિતના અલગ અલગ જે પોલીસ સ્ટેશનની અંદર અત્યારે મોકલી દેવામાં આવી છે અને જે લોકોએ આ રીતનું એ કાવતરું રચીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે તમામની સામે તેઓએ કાયદાકીય કાર્યવાહીની પણ પોલીસને માંગ કરી છે. અને સાથે જે આ વિવાદ હતો આ વિવાદમાં ક્યાંક ને ક્યાંક માયાબા આહિરના પરિવાર આખાને ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા ઉપર બદનામ કરવાનું કોઈ કાવતરું જે રચ્યું હતું તેની લિંકો, તેમના વિડીયો તે પણ પોલીસને તેમના દ્વારા આપવામાં આવ્યા છે અને આગામી દિવસોની અંદર પોલીસ આ મામલે અનેક લોકોની ધરપકડ છે તે પણ કરી શકે છે અને ખાસ કરીને જે લોકો આ જે આખો નવનીત બાલદિયા એ હુમલાની ઘટના બની હતી ને તે ઘટનાને એ સમાજ સામે જોડવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો, એ તમામ સામે પણ કાર્યવાહી કરવાની છે તે માંગ ઉઠી છે. ત્યારે હવે લગભગ 2 મહિનાના સમય વીતી ગયા બાદ પણ હજી આ કેસ એ ચર્ચાઓમાં ફરીથી આવ્યો છે. તેની પાછળનું કારણ કે કેટલાક એવા લોકો દ્વારા એ માત્ર ટાર્ગેટેડ વિડીયો બનાવી અને માયાબા આહિર અને તેમના પરિવારને બદનામ કરવાનું જે કાવતરું કરતા હતા તેમાં અનેક લોકો સામે જે અરજીઓ કરવામાં આવી છે તેની સામે હવે પોલીસ પણ અત્યારે અરજીઓના આધારે તેમની પૂછપરછ કરી શકે છે અથવા તો તે લોકોની પ્રદીપ ધરપકડ પણ ગમે ત્યારે કરી શકે છે. બિલકુલ, આભાર કૃણાલ, જોડાવા બદલ અને માહિતી બદલ.